ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં ભાઈ ઘૂઘરા અને બધી આઈટમ મસ્ત બનવા માંડી છે, કારણ કે હમણાં 7મ 8મ આપણે હોરી આવે છે, શ્રાવણ મહિનો. મિત્રો આપણે દ્વિજાબેન ને મસ્ત બધા આવ્યા છે, તો સૌપ્રથમ તો આપણે દ્વિજાબેન ને રમાડીએ. હમણાં 2-3 દિવસથી રમાડ્યા નથી, પછી તમને આગળનું મસ્ત ડેલી રૂટીન બધું બતાવતા જઈએ. અને ફાઇનલી આપડા મોર્નિંગમાં ભાઈ ઘૂઘરા તમે જોઈ શકો છો, મસાલાથી ભરપૂર. અમારા ભાભુએ ભરીને મમ્મીને દઈ દીધા છે. મમ્મી તળવા મીડા છે ઘીમાં. ભાભુએ 200 ગ્રામ નો એક ઘૂઘરો ભરી દીધો છે. એવું જ લાગે છે આમાં જોતા જ. આમ જોવો, હમણાં 8મ આવે છે, કોઈને ઓર્ડર કરવો હોય કરી જ દેજો પાયલબેન. અગાઉ કરી દેજો, પછી તો તાણે કાઈ અમારે જવાબદારી નથી લેતા. અમારે દેરાણી જેઠાણી ને આખો દી એક દી પેશન નકરા ઘૂઘરા જ બનાવીને ડબ્બા ભરી લેવા. ફાયદા આઈટમ ઉપર એવું જ કરવું પડશે. દિવાળીમાં 8 દિવસ સુધી કાયમ 5 કિલા ઘી, 5 કિલા ઘૂઘરા, કાયમ 5 કિલા ઘૂઘરા, કાયમ 5 કિલો ઘૂઘરા. કાયમ 5 આપડા બાબુ ઘૂઘરા બધાને કેવા ભાવતા છે. જોઈ લો ભાઈ, અમારા ઘૂઘરામાં મસાલો, કાજુ બદામ ને ભરપૂર છે બાબુ. ફ્રૂટ થી ભરપૂર. અને બેન શું કહે છે અમારે? બેન અંદર કા કરે છે રસોડામાં, શું કરે છે કઈ ખબર નથી મને. રસોઈ અહીંયા કરવા મીડા છે બેન. હવે તમે આમ ખાલી કાંગરી જોવો. પેલા બાબુ બધી કોરથી હરખી કરવી પડે. એ તો થાય ને, નકર તો તમારી કાંગરી વાકી ત્રાહી થાય, ઘૂઘરો ફાટી જાય. હા, તળાય ત્યારે ફાટી જાય. ફાટી જાય, બે પડ હરખા ભેગા ન થયા હોય તો. આમ જોઈ લ્યો. મિત્રો આપડા દૂધ મોગરામાં તમે જોઈ શકો છો, કરેણમાં, ચંપામાં અને અમારા નાના ચંપા. મમ્મી 2 દી ક્યાંક બહાર ગયા તો મારા ચંપાના ફૂલ ભગવાનને ચડાવી નાખો. કેટલા રે જો મિત્રો, કેટલા બધા ફૂલ આવી ગયા. નાતા આવતા તે સચોડા નહોતા આવતા. હા, પણ ભગવાનને 1-2 દી બહાર ગયા હોય એટલે આપણે પછી ફૂલ ઉગડી જાય. કેટલા સરસ. અને આને બહુ અમારે ફૂલ ગમે છે. એને ફૂલ એને ફૂલ ગમે છે. એને બા નૈના બા બહુ ગમે છે. જો ને આમ જો. વાવ. અને મમ્મી કિચન તો અહીંયા આવી ગયું છે. બેન આપણે બનાવવા માંડ્યા છે શાક ને રોટલી. એવું જ રહેવાનું છે, કેમ કે 7મ 8મ આવે એટલે સમય નો હોય, એટલે અહીં રસોઈ બનાવી નાખવાની. હા ભાઈ, મસ્ત અમારે અહીંયા રસોઈ બને છે. તો ચાલો બેન પાસે જઈએ. હા, જઈ આવો ને બધા યુટ્યુબ ફેમિલી ને બતાવો. ફુલકા રોટી ભાઈ બનવા બેડી છે. મોટું થઈ જાય અહીં એટલે આપણે બધી વસ્તુ અહીંયા ઓલમોસ્ટ રાખેલી છે. આમ જો રોટલીનો થપ્પો મારી દીધો છે બેન. હા, શાક થઈ ગયું છે. શેનું શાક છે બેન? અહીંયા રસોડું કરી નાખ્યું, કઈ ખબર ન પડી. કારણ કે વેફરની સીઝન છે, અથાણાની સીઝન છે. વાહ ભાઈ વાહ. રસોડું અહીંયા જ રહે, કારણ કે મારી દીકરી હવે થોડોક ટાઈમ જ છીએ, પછી અમે અહીંયા જાય, પછી મમ્મી પપ્પા બે હોય. હા, પછી મમ્મી આ બધું એનું પતાવીને જાય ને આરામથી, તો રસોઈ પણ અહીં થઈ જાય. અહીંયા થઈ જાય. તો એવું છે મિત્રો, અમારો અહીંયા રસોઈનો કારભાર આવી ગયો છે. કોમેન્ટ કરી દેજો. નહીં બેન? ગમે અહીંયા રસોઈ પાણી અમારે ચાલુ જ હોય. ફાઇનલી દાદા કેમ છો? ભાઈ મજા છે ભાઈ. દુકાને આવી ગયા. દુકાનેથી આવી જાઓ અને નવી વાનગી ચાખી ભાઈ. બોલો ને. હું અરે ઘૂઘરા બનતા હતા ને, તો ઘૂઘરા ખાધા અમે. હા, પાયલ બેન ને બાબુ ના તો ભાઈ ઘૂઘરાની તો વાત જ ઘૂઘરા, ટોપરા પાક, માંડવી પાક. હા દાદા. હા બોલો. હવે આપણે રસોઈ મસ્ત બનવા માંડી છે. દાદા, તમને ગળપણમાં શું વસ્તુ ભાવે ઘરે બનાવેલી? ગળપણમાં તો ભાઈ હવે મને જો લાડવા ભાવે, હા, ખીર ભાવે, હા, પછી આ માંડવી પાક ભાવે, હા, પછી ખજૂર પાક ભાવે. ગળપણમાં બધી વસ્તુ ભાવે. અને લાપસી ભાવે, ચૂરમું ભાવે, ભાવે, લાડવા ભાવે, બધી વસ્તુ ગળપણની ભાવે. તો દાદા આપણે ચૂરમું બનાવવું છે ને અત્યારે? હા, તો બનાવો તો ખાઈ નાખી ભાઈ. મમ્મી ને કહું મસ્ત દાદા માટે ચૂરમું બનાવો, કાજુ બદામ કિસમિસ નાખીને. હા બરાબર. ફાઇનલી મમ્મી કેટલુંક ચૂરમું વળી બનાવવાનું છે આપણે? થોડુંક બનાવી આપણે બધાને 7-8 જણા થઈ જાય. 7-8 જણા થઈ જાય એટલું. તો મિત્રો સૌ પ્રથમ તો પેલા મમ્મી આ ભાખરીનો લોટ આપણે રેડી. હા, ભાખરી મુઠિયા કરીને જો સૂરમું કર્યું છે. હા, પેલા તો એના મમ્મી ઓલા ગોળ દડાની જેમ વાળવા પડે ને. પેલા મુઠિયા કરવા પડે ને પછી ચાળવાના. ચાળીને પછી ફાઇનલી મિત્રો આપણે ભાખરીના લોટનો મસ્ત ભૂકો લઈ લીધો છે. ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામ કિસમિસ છે અને હવે આપણો દેશી ગોળ છે. મમ્મી દેશી ગોળ છે. આ મમરા જેવો છે. આ શું આ મમરા જેવું છે ને, એવો ગોળ મમરા જેવો છે. મમરા જેવો છે. તો ચાલો ભાઈ મસ્ત તમને ફટાફટ મિત્રો
ચૂરમાની રેસીપી મમ્મી આપે એક નંબર. ફાઇનલી ભાઈ અહીંયા અમારા મમ્મી ઘીમાં ગોળની પાય લે છે, બરોબર ને મમ્મી? પાય જ કહેવાય ને ઘીમાં. ગોળની પાઈ લઉં છું ને જો મસ્ત અડદની દાળ બનાવી. વાહ ભાઈ વાહ, આદતભાઈ અમારા દાદા ને બા ને જમાવટ થઈ જાય મિત્રો. અડદની દાળ ને ચૂરમું. દાદા પાણા ખાને જાતા તે આપણે સંતોકમાં આવું જ બનાવી દેતા. આવું જ બનાવી દેતા. નાના હતા ને મંથન જેવડા તો અડવાની સૂટું સુરમું ને અડદની દાળ. હા, ને રોટલો હોય કે ન હોય પણ આ બે વસ્તુ મિત્રો હોય ને એવી છે ને કોમ્બિનેશન છે. જોઈ લ્યો, એક રસ દાળ ને સુરમું બહુ મજા આવે. હા, અને મમ્મી આપણે આ ભાખરીના પેલા તળવી, ભાખરીના લોટના તમે કયો મુઠિયા બનાવવાની, તળવી ઘીમાં જ તળવાના ને? ના ના, તેલમાં તળવાના. ઓકે, એમાં તો પછી તારે સાવોય ન પડે, સીધો ઉતરી જાય. એવા છે એમ હાવ? ઓકે. ફાઇનલી यहाँ पे हमारी मस्त भाई पाया चुकी है. મમ્મી આ મસ્ત બધો આપણો ભૂકો એડ કરી દીધો છે ભાખરીનો મિત્રો. આમ જોવો તમે. અને મમ્મી હા આ ડ્રાય ફ્રૂટ ઉપરથી નાખવાનું? હા, ડ્રાય ફ્રૂટ તો નાખી જ દઉં સાકડી. ઓકે, તો મિત્રો અહીંયા આપણું મસ્ત બની ગયું છે भाई. यहाँ पे हमारी फाइनली हो चुकी है गुजराती डिशेस रेडी. दादा હા બોલો. મમ્મી એ રોટલો જોવો કેવડો મોટો અરે બનાવ્યો. રોટલા સર બાબા, દેશી રોટલા ને આવા દેશી ખાણું ખાવું જોઈએ. દેશી રોટલો, અડદની દાળ અને ચૂરમું. ચૂરમું, મજા આવી ગઈ? ડુંગળી અને છાશ. મજા જ આવે ને ભાઈ. મારી મમ્મી કહેતા ખાણ નો ખોરાક છે આ. ખાણનો ખોરાક છે, બરોબર છે. અમે પાણાખાને ભાત લઈને જતા ને, હા. અમારા હતોકમાં છે ને આવું ચૂરમું, અડદની દાળ અને ડુંગળી ને છાશ, આ ખાવાનો ખોરાક અમારે ને. મેન વસ્તુ તો દાળ ને ચૂરમું. દાદા દાળ ને ચૂરમું. તો કાઈ વાંધો નહીં, ચાલો મસ્ત દાદા આપણે જમી લ્યો. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ગુડ આફ્ટરનૂન માં ભાઈ તમારી માટે જકાસ વસ્તુ લઈને, બહુ મસ્ત વસ્તુ લઈને આવી ચુક્યા છીએ હું ને મમ્મી. અહીંયા મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં હો. અને મમ્મી હું શું કહું છું, આ બોલો ને, આજ તો મેં બહુ સરસ એક અલગ વેરાયટી બનાવી છે. હા અલગ મિત્રો કાક વસ્તુ લઈને આવ્યા છીએ કે જે બહુ મસ્ત છે મમ્મી. હા તો ફાઇનલી આપણે વસ્તુ તમે દેખાડો. તું જો હર્ષ, ગામમાંથી શિયાળો ચોમાસું તું ગમે એટલા બ્લેન્કેટ હોય તોય પણ ગરમ વસ્તુ આપણે ઘરે પેલાની બનાવટ છે ને એની હાથમાં આવે નો છે. જ આવે ભાઈ, ગઈડિયા લોકોની બનાવટ મિત્રો. હા. અને એ બનાવટ છે આપણે આ ગોદડું. હા. તમે જોઈ શકો છો કે આખા રૂથી ભરેલું હે મમ્મી. આ રૂથી તું એક ઓઢ ને એટલે બસ થઈ બસ થઈ જાય. તું બ્લેન્કેટ હોય એની કરતા એક ઓઢીને હૂતો રહે ને તો બસ. જોઈ જાઓ મિત્રો, મમ્મી એ બહુ મસ્ત ભાઈ ગોદડું અમારે સીવું છે. કેવું મસ્ત છે, વાવ. અને મમ્મી આને તો આમ ટાકા ને એવું કેટલું લેવું પડે નહીં? હા, ઈ આ ફાટિયા કહેવાય. ફાટિયા કેવાય. આપડા ગોદડાના ફાટિયા કહેવાય. બહુ મસ્ત છે ભાઈ. કેવડું મોટું હે મમ્મી? અરે તું બે બ્લેન્કેટ હોય ને, આ ગમે એવી ઠંડી હોય ને તો એક હોય ને તો તને એમ ઠંડી લાગે નહીં. ઠંડી ન લાગે. તો મિત્રો કોણ કોણ ગોદડાના અમારા શોખીન છો જરૂરથી કોમેન્ટ કરીને કયો છો, બરોબર ને મમ્મી? હા તો કેજો, બહુ સરસ બનાવું છું. હા. ભાઈ અમારે ચકલી બેન આવી ગયા છે. એમ જોવો, રાઈસ ને એવું બધું, ભાત ને એવું બધું ખાવા ડેઈલી નું છે. હેમંતનભાઈ હા, ડેઈલી 20 તો ચકલી આવે જ તે. 20 તો ચકલી આવે જ. અને મિત્રો તમે બધા ઈ કોમેન્ટ જરૂરથી કરજો કે અમારે આ વાયર ઉપર ખિસકોલી ચકલી ની આવે એને શોર્ટ નો લાગે. હા હેમંતનભાઈ હા, એ તમે કોમેન્ટ કરજો, તમારો જવાબ સાચો હશે ને તો રિપ્લાય મોકલજો. ઓકે. અને મિત્રો એમાં મેન તો એવું હોય કે ભાઈ એના પગમાં ગાદી ને એવું કાક હોય એટલે એને શોર્ટ નો લાગે. કારણ કે મિત્રો આ વાયર શરૂ હોય, જો અમારે ચકલી બેન બેઠા, એને શું કામ ન લાગે ખબર છે? એક પગ આગળ પાછળ રાખ્યો એટલે. આગળ પાછળ તો ઠીક છે પણ એના પગમાં ગાદી કે એવું કાક હોઈ શકે મિત્રો. ખીચકોલીના પગમાં. હા, ખિસકોલીના પગમાં.